નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સુરત ગ્રામ્ય પોલીસે મુસાફરોના ખિસ્સામાંથી હાથચાલાકીથી રૂપિયા ચોરી કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે। કડોદરા જીઆઈડીસી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ 79,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે કાળા રંગની રિક્ષામાં ફરતી ટોળકી મુસાફરોને નિશાન બનાવી રહી છે, જેના આધારે પોલીસે ચામુંડા હોટલ નજીક વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબની રિક્ષા દેખાતા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં અમીન શેખ અને વસીમ સૈયદનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા મળી કુલ 79,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ પૂછપરછ દરમિયાન વૃદ્ધ દંપતી સાથે ચોરી કર્યાની કબૂલાત પણ સામે આવી છે, જ્યારે બંને આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। કડોદરાથી એડિટર રમેશ ખંભાતીના ક્રાઇમ રિપોર્ટ સાથે હું છું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। નમસ્કાર।